હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું એક મસ્ત નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને અત્યારે જો આપણે નાસ્તો પાણી પણ કરી લીધા છે અને અહીંયા જો વ્યોમને પણ રમવા બેસાડી દીધો છે. વ્યોમ મમ ખાધું છે ને? વ્યોમ જો અત્યારે એના છે ને બધા ટોયસ નીચે છે અને એ રમે છે અને એવું કહે છે કે હું પણ એની સાથે બેસી રહું. મારે બહુ બધું અત્યારે કામ છે પણ એને મારી સાથે જ રહેવું છે. તો બસ થોડી વાર એને રમાડી લઉં અને પછી આપણે લાગી જઈએ કામે. વ્યોમ શું કરે બેટા તું આ હે આમ જો તો આખી બાપ કાઢી નાખી હવે ઓલો ઠૂઠો ન હોય ને પા લબડે વ્યોમ જો મિત્રને આખું કાઢી એક બાજુ એક સાઈડ નું કાઢી નાખ્યું. વ્યોમ તો જો આજે બપોરે જમવામાં બનાવ્યું છે ફ્લાવરની મસ્ત સબ્જી અને આજે બનાવ્યું છે બાફેલી મકાઈનું સલાડ, સાથે છે છાશ અને ગરમા ગરમ રોટલી. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ. આમ જો આજે છે ને વ્યોમને બેડ ઉપરથી ઉતરતા આવડી ગયું. જો કેવો જાતે ઉતરી જાય છે. જો એને ઉપર મૂકે ને તો પાછો ઉતરી જશે. એ બંધ થઈ ગયો. તો જો અત્યારે સાંજના 4:30 વાગ્યા છે અને મેં કપડાં લઈ લીધા છે, સુકાઈ ગયા હતા તો. અને અહીંયા જો વ્યોમને છે ને નેકરું અહીંયા પાણી ભર્યું હોય ને એમાં જો આ પાઇપને એવું રમવું હોય અને એ છે ને જેવો આપણે દરવાજો ખોલીએ ને એવું તરત જ બાલ્કનીમાં આવી જાય અને પછી અહીંયા આ પાળી છે ને પાળી એની ઉપર ચડી જાય. વ્યોમ એ વ્યોમ ચલો અંદર, ચલો અંદર. હા ચલો અંદર આવી જાઓ. પછી કોઈનું ધ્યાન ન હોય ને તો આ તુલસીના પત્તા ને બધું તોડફોડ થઈ જાય. જો અત્યારે ડોલ સાથે રમત સૂજી છે એને. વ્યોમ ચલો અંદર. અંદર તો આવશે જ નહીં, એને આવવું જ નથી ગમતું નહીં અંદર તો. હું જાઉં? વ્યોમ ટાટા. તું અહીંયા રમ બાલ્કનીમાં, ઓકે? હું જાઉં છું. વ્યોમ હેલો. ક્યાં છે વ્યોમ? આવકી એ આવકી આવકી. સારું ચાલો આપણે તો હજી કપડાનો ઢગલો છે તો ફટાફટ સંકેલી લઈએ. અને આજે છે ને વૈભવની તબિયત વધારે ખરાબ છે. એમ તો કાલ રાતથી ખરાબ છે, એમને શરદી થઈ ગઈ હતી, સાથે તાવ પણ આવી ગયો છે. તો આજે તો એ બિલકુલ એમનું મૂડ જ નથી અને સૂઈ જ રહ્યા હતા. અત્યારે થોડી વાર માટે ઊભા થયા છે, બાકી તબિયત થોડી ખરાબ છે. આમ તો સારું થયું કાલે અમે લોકો છે ને ક્યાંય ગયા જ નહીં તો થોડી શરદીને એવું વધી જાત તો વધારે પ્રોબ્લેમ થાત. તો સારું થયું કે ક્યાંય ગયા જ નહીં અને ઘરે જ નાનું સેલિબ્રેશન કરી લીધું. અને અહીંયા જો થોડીક છે ને ચા મૂકી દીધી છે. વૈભવને શરદી છે ને તો ચા પીવી છે. તો વૈભવ આજે જાતે જ ચા બનાવે છે નહીં વૈભવ? કેમ જાતે બનાવો છો? મસ્ત આદુવાળી થાય એટલે. એમ એવું છે ને હું ને મમ્મી આદુ નાખીએ ને તો થોડું ઓછું પડે એટલે વૈભવને વધારે સ્ટ્રોંગ પીવી છે. જો આજે ચા મારા ભાગની મૂકી કે એ કે મેં એકલાની જ મૂકી. હા તો તમારા ભાગની હું પી લઈશ, હે ને? આપશો મને? કેટલી? એટલી જ. એટલામાં તો મને ટેસ્ટ બી નહીં થાય. એટલી જ હોય એમ. સારી આઈટમો થોડીક જ મળે, હે ને? સારી આઈટમ કોઈ કોઈને જ મળે. અચ્છા, તો એમાં આજે મને લાવો મળી જશે, હે ને? થોડોક એવો લાવો મળશે, વધારે નહીં પણ થોડોક એવો લાવો આજે મને મળશે આ ચા પીવાનો. બાકી ચા મસ્ત બનાવે છે વૈભવ. ચાલો હવે જેવી ચા ઉકળી જાય ને એવી તરત આપણે ચા પી લઈએ. પણ એની પહેલાં છે ને જુઓ આ બાબુ છે ને એ છી કરી ગયું છે એટલે આપણે એને પહેલાં સાફ કરી દઈએ. હા જો એ બી કહે છે હા ચાલો સાફ કરો મને. ચલો હવે એને સાફ કરી લઈએ અને પછી આપણે પીએ ચા. તો જો વૈભવે છે ને મસ્ત મજાની ગરમ ગરમ ચા તૈયાર કરી લીધી છે અને સાથે છે ને આ બધો નાસ્તો પણ થોડોક બહાર કાઢી લીધો છે બાઉલમાં. તો એવું લાગે છે આજે તો જાણે વૈભવ મને છે ને ટી ટાઈમ ડેટ આપતા હોય ને એમના હાથની બનાવેલી. જો કે આ બધો નાસ્તો થોડોક તૈયાર છે, થોડોક મેં અને મમ્મીએ બનાવેલો છે.
તો ચાલો હવે સાંજનો નાસ્તો આપણે ફટાફટ કરી લઈએ. તો અત્યારે છે ને હું અને વૈભવ અમે લોકો નાસ્તો કરવા બેઠા ને તો જો અમે દોડીને આવતો રહ્યો કે મને નાસ્તો કરવો છે. કેવો ખાવા બેસી ગયો જો. વ્યોમ તું શું ખાય છે? પપ્પાએ તારી માટે નથી બનાવ્યું, મારી માટે બનાવ્યું છે. ઈ એમ કે તમારા માટે હોય કે ન હોય, હવે મારી માટે પહેલાં નહીં વ્યોમ. તો જો આજે દાલ બાટી આપણે ખાવાની છે રાતે. તો આ છે બાટી, અહીંયા દાલ છે, આ લસણની ચટણી છે અને વૈભવે જો એમની ડીશ તૈયાર કરી લીધી છે. અહીંયા લાલ મરચાં છે અને અહીંયા જો હું ને મમ્મી હજુ કરીએ છીએ. તો આ છે ને મારી ફ્રેન્ડ અહીંયા છે ને એના ઘરેથી આવ્યું છે, એ લોકો ટિફિનનું કરે છે ને એમાંથી, અને આપણે થેપલા બનાવવાના હતા પણ હવે આજ ખાઈ લઈએ. અત્યારે જો આપણે મેથીના થેપલા બનાવવાના હતા રાતના ખાવામાં, અને મમ્મી માટે આ છે ને મેથીની ભાજી બનાવવાની હતી, પણ પછી દાલ બાટી આવી ગઈ ને તો અમે લોકોએ દાલ બાટી ખાઈ લીધી. અને દાલ બાટી વધારે હતી તો પેટ પણ ભરાઈ ગયું, તો પછી થેપલા ખાવાની એમ પણ જગ્યા નથી. તો પણ અત્યારે હવે થેપલા બનાવી લઈએ, સવારે ખાઈ લઈશું. અને લોટ મૂકી રાખશું ને તો એ સારો નહીં રહે, તો બેટર છે કે અમે એનું થેપલા બનાવી લઈએ અને સવારે નાસ્તામાં આપણે થેપલા ખાઈ લઈશું. તો જો અત્યારે વાગ્યા છે રાતના 10 અને હજી હું હમણાં જસ્ટ ફ્રી થઈ રહી વાસણ ધોઈને. આજે બહુ લેટ થઈ ગયું, હમણાંથી ખબર નહીં રાતે બહુ જ મોડું થઈ જાય છે. તો કાલથી ટ્રાય કરવી છે કે રાતે વહેલા ફ્રી થઈ જઈએ, વહેલા રસોઈ બનાવીએ. તો જોઈએ કાલથી થાય છે કે નહીં. અને બસ અત્યારે તો થાકી પણ ગઈ છું, તો સૂઈ જઈએ. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયોને હું અહીંયા એન્ડ કરી દઉં છું. તો બસ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.